રિસેન્ટલી એક ખૂબ સુંદર ગીત લખવાનો મને અવસર મળ્યો, જે ગાયું છે કીર્તિદાન ગઢવીએ, જે રેકોર્ડ થયું છે ફિલ્મ પટારોમાં, અને જેના અમુક શબ્દો અત્યારે હું આપને ગઈને સંભળાવું, કારણ કે મારા મમ્મીનું ખૂબ જ ફેવરેટ સોંગ છે. આવું કંઈક છે. આભે ઉગ્યો ચાંદલો આજ ઢળી ઢળી જાય, હોનાનો હુરજ આવી મારી લાડોને લઈ જા. લાખેણા જમાય જોજો મારી લાડોને ના કાંઈ થાય, કાળજડાનો કટકો સોંપી દીધો છે જમા. હરખ ના માય જોડલી સિયારામ દેખાય, માંડવડો પણ ખીલ્યો હોશે મિથિલા વર્તા. કીર્તિદાન ગઢવીએ ખૂબ અદ્ભુત ગાયું છે. હમણાં જ જઈને સાંભળો લાડો. હું જ છું, મારે જ બેસવાનું છે, મારે જ બેસવાનું છે. આવી ગયા. Thank you. અહીં જાનકીબેન ગઢવીના માતાશ્રી ઉપસ્થિત છે, તો જસીરાજી ઉપર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. હવે પાર્ટમેન્ટના સ્વાગતમાં હું કંઈક કહેવા માંગુ છું. થયું છે. હવે જાનકીબેનના સ્વાગતમાં હું કંઈક કહેવા માંગુ છું. કલમમાં વાળતા ને હોઠે ચીપોકનો ઠાઠ છે. કલમમાં વાળતા ને હોઠે ચીપોકનો ઠાઠ છે. ક્યા વાત? જેના સ્ક્રિપ્ટના વળાંકોમાં શબ્દોનો અનોખો ગાઢ છે. ક્યા વાત હે. જેની રેપની રીધમમાં વહે છે ગીતના ડાયરાની ગૂંચ. ઉફ. આ વાર્તાકારની વાતોમાં આખા ગુજરાતનો ઠાઠ છે. આહા. સ્વાગત છે જાનકીબેન ગઢવી. ક્યા વાત હે. જાનકીબેન ગઢવી એ ગુજરાતી આધુનિક લેખિકા અને રેપ આર્ટિસ્ટ છે. તેઓ પરંપરાગત ગુજરાતી ભાષાને જંજી વાઇબ સાથે રજૂ કરે છે. આધુનિક વાઇબ સાથે આજની આ નવી પેઢીને ગુજરાતી સાહિત્યની મધુરતા પહોંચાડવાના તેમના સતત પ્રયત્નો છે. મિત્રો, આજે આ સ્ટેજ પર માત્ર 3 કલાકાર નથી, પરંતુ 2 પેઢીઓનો સંગમ થવા જઈ રહ્યો છે. એક ઇકબાલ દેસાઈના સ્વાગતમાં પંક્તિ રજૂ કરું છું. આઈઆઈટીના સંશોધનથી લઈ સર્જનના હબ સુધી. મારો અવાજ પાછળ સુધી સંભળાય છે? જી. સૌ શબ્દપ્રેમીઓને, સૌ ગુજરાતીઓને વિશ્વ માતૃભાષા દિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ખાસ આજે જેમ મિત્રોએ કહ્યું એમ કવિતાની, ભાષાની, સાહિત્યની 2 પેઢીનો મિલાપ આ મંચ ઉપર જ્યારે થઈ રહ્યો છે, ત્યારે એના સૂત્રધાર બનવાનું કામ અર્થની સમાન, સંપૃક્ત, એટલે કે યુનાઇટેડ, ઇન્સેપરેબલ, અતૂટ એવા પાર્વતી અને પરમેશ્વરને વાક અને અર્થની સમજણ માટે આપણે પ્રાર્થીએ. અને એટલે જ વાક અને અર્થ નું જોડાણ કરતા 3 સર્જકો આપણી સામે આજે ઉપસ્થિત છે. શ્રી વિનોદભાઈ જોશી, પાર્થભાઈ ધારપરા અને જાનકીબેન ગઢવી. સ્વાગત છે. શરૂઆત કરતા પહેલા, કાવ્ય ઉપર જતા પહેલા મારે એક વિશ્વ માતૃભાષા દિવસના સંદર્ભે એક પ્રશ્ન મારે તમને પૂછવો છે. તમારા ત્રણેયના કવરમાં, ત્રણેયના લેખનમાં ગુજરાતી ભાષાની અલગ અલગ છાંટ જોવા મળે છે. ગુજરાતી ભાષા વિશેની તમારી સૌથી પ્રિય બાબત અમને જણાવો. જી, મારી માટે ગુજરાતી ભાષા એટલે મને એમ થાય કે જ્યારે મારે કંઈક એવું વ્યક્ત કરવું ને, અમુક એવી વસ્તુ, એવી લાગણી જે તમે ગુજરાતી સિવાય કોઈ પણ ભાષામાં અગર વ્યક્ત કરવા જશો તો તમને કંઈક અધૂરું લાગશે એમ. તો એ વસ્તુ જે છે ને, જે ગુજરાતી, આપણે ગમે ત્યાં હોઈએ. હમણે ફોર એક્ઝામ્પલ હું એક રિસર્ચ વર્કમાં હતી, ત્યાં આટલા લોકો હતા, એમાં કોઈ ગુજરાતી બોલે ને, આપણો માણસ એમ થાય. આપોઆપ એક વિશ્વાસની જે ભાવના આવી જાય, આપનાપન જે આવી જાય, એકદમ એક ફેમિલી ફિલિંગ જે આવે.
અને ગુજરાતી ભાષાને મેં ખબર નહીં શું આપે છે, પણ ગુજરાતી ભાષા મારા પ્રત્યે બહુ જ ઉદાર રહી છે, કારણ કે લેખન ક્ષેત્રમાં હું આવી છું ત્યાંથી મને સતત ને સતત તમારા લોકોનો બહુ જ પ્રેમ મળ્યો છે મને. એટલા માટે હું તો બહુ જ આભારી છું ગુજરાતી ભાષાને કે હું પણ ગુજરાતી છું અને ગુજરાતી જ્યાં જાઉં છું ત્યાં મને ગુજરાતી મળે છે. એ વાતનો મને બહુ ગર્વ અનુભવ થાય છે. થેન્ક યુ સો મચ. મારો જવાબ સાવ સામાછેડાનો છે. મને ગુજરાતી ભાષા બહુ પજવે છે. એક તો એટલા માટે કે એ આગંતુક છે, એ મને મળી છે, હું જન્મતા જ લઈને નથી આવ્યો. મને જેમણે આપી, જેમણે એ ભાષાનું સંવર્ધન કર્યું અને હું અત્યારે બોલી રહ્યો છું, એ કક્કો બારાક્ષરી સિવાયનું કશું જ નથી. એક રીતે જુઓ તો આઈ એમ કમ્પોઝિંગ ધ સેન્ટેન્સીસ, આઈ એમ કમ્પોઝિંગ ધ વર્ડ્સ. કક્કો બારાક્ષરીમાંથી આ બધા અક્ષરો ઉપાડેલા છે. મારી અંદર જે મૂળભૂત પડેલું છે એ છે ભાવ તત્વ. મારી ઉર્મિઓ, મારી લાગણીઓ, મારી સંવેદનાઓ, અને એ વ્યક્ત કરવા માટે જો ભાષા હોત તો મને જન્મથી ભાષા મળી હોત. ભાષાનો ઇતિહાસ 5-7 હજાર વર્ષથી જૂનો નથી, પણ મનુષ્ય જીવનની, પ્રાણી જીવનની સંવેદના એ તો એના જન્મથી છે. એટલે હું ભાષાને મેનેજ કરું છું, ક્યાં વાત હે. પરોઢું છું. મારે જે કહેવું, આર્ટિસ્ટ છે, રેપ આર્ટિસ્ટ છે. અને રેપનું તો એક માન્યતા એવી છે કે RAP શબ્દ જે છે એનું ફૂલ ફોર્મ જ રિધમ એન્ડ પોએટ્રી એવું છે. બિલકુલ. વાહ. એટલે ત્યાંથી રેપ શબ્દ. જાનકીબેનના ફેન્સ આર પ્રીટી શ્યોર હશે. યસ. ઓ માય ગોડ. જાનકીબેનના ફેન્સ જ્યારે ક્યારે પણ તમે કોઈ એમનું ગીત સાંભળો, એમણે હમણાં જ એમનું એક આલ્બમ પણ લોન્ચ કર્યું છે, નક્કી. નક્કી. એમાં પણ 2 ક છે, જાનકી બટ નક્કી. નક્કી. એક તો જાનકીબેનનું નામ, ત્યારે હું જાનકી કહું કે જાનકી કહું એ જ મને કન્ફ્યુઝન. ઓકે, સો રેપ જ્યારે વાત થાય ત્યારે રેપ એ લયબદ્ધ કાવ્યનો પ્રકાર છે. રેપ came up from African American culture. Rap came up from a subaltern culture. એમની વાત કહેવા માટે, એમની સ્ટ્રગલ્સ વિશે વાત કહેવા માટે ભાષાને તોડી મરોડીને એના લયને અલગ રીતે પ્રસ્તુત કરીને રેપનું ગીત બહાર આવ્યું. જાનકીબેન સુધી જ્યારે રેપ પહોંચે ત્યારે એમાં આપણને આજકાલના બોલાતા ગુજરાતીની એક ફ્લેવર, એક છાંટ જોવા મળે. પણ છતાં મારી માટે એમના ભાવક, એમના એક શ્રોતા તરીકે એક મજાની વાત એ છે કે એવી કેટલી પણ એવી ચોઇસીસ, એવા ચયન છે શબ્દોના એમના રેપમાં, જે મને એવું લાગે છે કે આપણે રોજબરોજની ભાષામાં નથી બોલતા, યા તો ભૂલી ચૂક્યા છીએ. એમના રેપ થકી, એમનું જે સૌથી ફેમસ રેપ, કદાચ હું ભૂલ ન કરતો હું તો બહેનપણી કરીને એમનો એક ખૂબ ફેમસ રેપ છે. બહેનપણીની પહેલી લાઈન, પહેલી પંક્તિ, માના કુખે ભલે જન્મી નથી બહેન પણ ઈ બહેનથી વિશેષ મારી બહેનપણી. વાહ. મને 9મા-10મા ધોરણની મારી યમક અલંકાર ને શ્રેષ્ઠ અલંકારની બધાની ટૂંકનોંધો મને યાદ આવે કે એમાં પંસ અમને ત્યાં આગળ શીખવા મળતા, અથવા તો ભાઈ બંધ થઈ જા, બંધ આવી જશે. વાહ વાહ વાહ. આ પ્રકારની. હવે આઈ હોપ કે કદાચ આવનારી ટેક્સ્ટ બુક્સમાં પણ અમને આ બધા એક્ઝામ્પલ્સ કદાચ ક્યારેક કોઈ અલંકારના જોવા મળે. તો આઈ વોન્ટ ટુ નો ફ્રોમ યુ, પહેલા તો વાય રેપ, વાય હિપ હોપ, અને એમાં તમે કયો લય લઈને, કઈ વાત લઈને આવો છો, કેવી રીતે આ શબ્દો તમારા સુધી પહોંચે છે, તમારી રાઇટિંગ પ્રોસેસ વિશે ખાસ જણાવો. બિલકુલ. ફર્સ્ટ ઓફ ઓલ તો અગર હું કહું કે વાય રેપ, બિકોઝ ખબર નહીં, પણ પહેલાંથી મને ડાયરાનો ખૂબ શોખ. હું છું ગઢવી, અને ડાયરામાં જ્યારે છપાકરું આવે ને એટલે એમ થાય ઓ માય ગોડ, મ્યુઝિકની જરૂર નથી. એમ જેમ કવિતામાં આમ એમણે કીધું એમ કે એક લયની જરૂર પડે છે, એમ રેપ એક એવી વસ્તુ છે કે તમને અંદરથી એક બીટ મહેસૂસ થાય જ્યારે કોઈ ગાય ત્યારે. તો એવી જ રીતના રાઇટિંગ પ્રોસેસની વાત કરું ને તો આઈ એમ સિરિયસલી બ્લેસ્ડ, કારણ કે યુ નેવર નો ક્યારે તમને શું સૂજી જાય. અને એ લખ્યા પછી બીજા દિવસે રિયલાઇઝ થાય કે ઓ માય ગોડ, મેં સિરિયસલી
મારાથી એવું લખાઈ ગયું એવું ફીલ થાય તમને. અને ત્યારે એમ થાય કે પેલું નથી કહેતા ભગવાનની કૃપા હોય તો તમે કલાકાર બની શકો એમ. તો જો તમારામાં કલા હોય અને છતાંય તમે મહેનત કરો ને અંદર, તો ભગવાન બહુ કૃપાળુ છે. તો એક વસ્તુ છે, હું કંઈ પણ ઇમ્પોર્ટન્ટ લખતા પહેલાં એકવાર ભગવાનને તો યાદ કરી લઉં છું કે હે માં સરસ્વતી, હે ગણપતિ દાદા, હે મારી કુળદેવી માં, અંગ્રેજીમાં હું લખવા જઈ રહી છું, હવે આગળ મારાથી શું લખે. કારણ કે આપણા હાથમાં આમ જોવા જઈએ ને તો જીવનની કોઈ વસ્તુ હોતી નથી, આપણને નથી ખબર. બાકી આ સ્ટેજ ઉપર આવા અનુભવી લોકો ઊભા હોય, બેઠા હોય, આટલા સરસ લેખકો બેઠા, અને અહીંયા આવીને મારે બેસવું. આજથી 10 વર્ષ પહેલાં, 8 વર્ષ પહેલાં જ્યારે સાહિત્ય સરિતા શરૂ થઈ હતી, ત્યારે મેં લખવાનું શરૂ નહોતું કર્યું. તો આજે મને ભગવાને અહીંયા બેસાડી છે ને, યુ નેવર નો લાઈફ તમને ક્યાં લઈને જશે. તો અત્યારે જે બી લોકો ભણી રહ્યા છે એમને મારે મેઇન તો એ કહેવું છે કે તમે લોકો ઘણા કન્ફ્યુઝડ હશો. યાર આ બધાને ખબર છે લાઈફમાં શું કરવું, મને નથી ખબર. જેન્યુઅનલી મને નથી ખબર. પણ લાઈફ જ્યારે જ્યાં લઈ જાય ને ત્યાં મસ્ત જાઓ. અને મને એક વસ્તુ કહું, જેમ જેમ લખતી ગઈ ને એમ મને ખબર પડી કે આમાં મને થાક નથી લાગતો. આ લોકો જે અહીંયા ઓર્ગેનાઇઝર્સ છે, કૃણાલભાઈને, આ બધા બહેનોને બધા જે દોડાદોડી કરે છે, એન્જિનિયરિંગમાં ભણવા સાથે આ કરવું, જેને રસ ના હોય ને એ થાકી જાય, પણ હોશે હોશે કરે છે. તો આ વસ્તુ એવી છે કે આ એમને બોજ નથી લાગતી. તો જ્યારે તમે જીવનમાં કોઈ એવું કામ મળે ને કે જે તમને બોજ ના લાગે, જે તમને કરવાની મજા આવે, અને ઉપરથી એ તમારી રોટી બને, એ તમારું ઇન્કમ સોર્સ ઓફ ઇન્કમ બને, તો તમને એમાં પૂરી મહેનત કરે. પછી ત્યાં આળસ નહીં કરવાની. કારણ કે લેખક તરીકે એકચ્યુઅલી આળસ કરવી બહુ ઇઝી છે. કારણ કે આ કોઈ એવું મેકેનિકલ કામ નથી કે જેનું તમે એવું કેલ્ક્યુલેશન કરી શકો કે આટલા ટાઈમમાં આ થઈ જ જાય. આઈ કેન ઇઝીલી સે કે ભાઈ મહિનો થશે મને લખતા, અઠવાડિયું થશે ઓર સમથિંગ. પણ તમે જ્યારે આને જેન્યુઅનલી એક ઓપોર્ચ્યુનિટી તરીકે કોઈ બી વસ્તુને લો ને તો તમને મજા આવે એમ. તો બસ આ રીતના લખવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ. હું થોડું ડેડિકેટેડ લેખક છું, અને મને મારી ઇન્ડસ્ટ્રીમાં એઝ અ લિરિસિસ્ટ શીઘ્ર કવિ પણ કહે છે. કારણ કે કોઈક અટવાણ આવે ને એટલે એમ કે જાનકીબેન પ્લીઝ કાલે રેકોર્ડિંગ છે, એટલે મારે રાત્રે બેસીને લખવું પડે એમ. પણ ભગવાનની કૃપાથી એવા શબ્દો પણ આવી જાય છે, અને એ રીતનું સરસ લખાઈ પણ જાય છે. તો યસ, થેન્ક યુ. મને આમનું સિરિયસલી ભાઈ, તમે બહુ સરસ રિસર્ચ કર્યું છે, મને ગમ્યું કે તમે બેનપણીને ભાઈબંધ બંને યાદ કર્યા. અને હમણાં જ રિસર્ચલી હમણાં જ રેપ આલ્બમ આવી છે છતાંય. અરે બિલકુલ, પહેલાં બેનપણી કહી દો, જસ્ટ એની હુક લાઈન. ઓ માય ગોડ, થેન્ક યુ. માના કુખે ભલે જન્મી નથી બેનપણી, બેનથી વિશેષ મારી બેનપણી. માના કુખે ભલે જન્મી નથી બેનપણી, બેનથી વિશેષ મારી બેનપણી. બસ આટલું જ લખ્યું હતું સ્ટાર્ટિંગમાં. તમને લોકોએ રીલમાં એને બહુ જ વાયરલ કર્યું, પછી એનું ઓફિશિયલ વર્ઝન કર્યું. ભાઈબંધ માટે મારે છે ને છેલ્લે મેં ભાઈબંધ ઉપર એક છપાકરું લખ્યું છે, જે હાવજ ગરજે વાળું હતું ને, બસ એ જ લઈની અંદર, ને એ મારે સંભળાવવું છે. આવું કંઈક છે કે ભાઈબંધ ગરજે ડણકું દે મારો હાવજ ગરજે, મિત્ર કાજ આજ રણ મેદાનમાં મર્દ કસુંબલ હાવજ ગરજે. દુનિયા આખી આડી ઉતરે ભડનો દીકરો, તોય ઊભો રે, તોય ડગે નહીં, તોય ફગે નહીં, ને ઊભો રે હામે ગરજે. લોહીનું સગવણ પાછું પાડે, કાળજડું કાઢીને આપે, તોય પેટમાં પાણી હલે ને, એવો અમારો ભાઈબંધ ગરજે. આફત ટાણે આગળ આવે, ગદ્દારોને ધૂળ ચટાડે, જમરાજાને પાછો પાડે, એવો અમારો ભાઈબંધ ગરજે. ભાઈબંધિયા હવને ખૂંચે, ગદ્દારોના હૈયા ધ્રુજે, મિત્ર કાજ આજ રણ મેદાનમાં મર્દ કસુંબલ હાવજ ગરજે. ભાઈબંધ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, ભાઈબંધ ગરજે, મિત્ર કાજ આજ રણ મેદાનમાં મર્દ કસુંબલ હાવજ ગરજે. આ જે તમારી પર્સનલ એક્સપ્રેશન, યસ, તમારે જ્યારે કોઈ અન્ય માધ્યમ માટે ગીત લખવાના હોય યસ, કે લિરિક્સ લખવાના હોય, જે પણ તમે જી, ઊંડું કામ કર્યું છે એમાં, જી. ત્યારની પ્રોસેસ આની સિમિલર હોય છે, સરખી હોય છે, કે કોઈ અલગ પ્રોસેસ હોય છે? જો એમાં છે ને, હું એવું વિચારું કે મારા માટે મારે જ્યારે લખવાનું હોય ને ત્યારે મને બહુ બાઉન્ડ્રીઝ નથી હોતી, મારી પાસે બહુ જ ખુલ્લું મેદાન હોય છે. તો દેટ ઇઝ ઓલ્સો ટાસ્ક કે કઈ રીતના કેમ લખું, પણ એમાં મને ફ્રીડમ બહુ મળે છે. પણ જ્યારે કોઈ બીજા માટે લખવાનું હોય ને ત્યાં મને એક્સપિરિયન્સ બહુ મળે છે. ત્યાં હું કંઈક એવું લખી નાખું છું જે મને ખબર જ નથી કે મારી કેપેસિટીમાં છે. ક્યારેક છે ને કોઈ લેખક હોય કે કોઈ બી કલાકાર હોય ને, એને છે ને એના કલા પ્રત્યેનો એક મોહ બહુ હોય કે મેં આ લખ્યું છે અને આ જ સૌથી બેસ્ટ છે. પણ તમે જ્યારે એક પ્રોજેક્ટ માટે કામ કરતા હોય ને, ત્યારે મ્યુઝિક છે, કમ્પોઝિશન છે, કે પછી ફિલ્મ માટે લખતા હોય તો એનું જે છે, તો રાઇટિંગ ઇઝ અ પાર્ટ, જે આપણે કીધું એ ટાઈમે એક ઇન્ગ્રીડિયન્ટ છે ઓફ ધ હોલ પ્રોજેક્ટ. તો ત્યારે કંઈક એડિટિંગ આવે ને, એટલે શરૂઆતમાં એમ થાય કે યાર મેં તો વિચાર્યું હતું યાર આ તો મસ્ત જ લાગશે, બટ પછી થોડુંક હું બેક ઓફ થઈ જાઉં, પછી વિચારું કે ઓકે લેટ મી થિંક. પછી હું જે બીજું લખીને આવું ને, મને એમ થાય કે યાર
થેન્ક ગોડ મને ઓપોર્ચ્યુનિટી મળી તો મને ખબર પડી કે આવું કંઈક બી લખી શકું છું. તો જ્યારે બીજા પ્રોજેક્ટ્સ માટે લખવાનું થાય છે ને ત્યારે મને એક્સપિરિયન્સ રીતે હું ઘડાવું છું ઇન શોર્ટ. કારણ કે ત્યાં ઘણા બધાના દિમાગ લાગેલા હોય છે, ઘણી એક્સપેક્ટેશન્સ હોય છે, એડિટ્સ આવતા હોય છે ક્યારેક, તો એ મજા આવે છે મને લખવા માટે. થેન્ક યુ. એક અમીશ ત્રિપાઠી મારા ખૂબ ગમતા લેખક છે. એમણે એમની પ્રેફેસમાં શરૂઆતની નોવેલની શરૂઆતમાં કે દે સે રાઇટિંગ ઇઝ અ લોનલી પ્રોફેશન. લખવું એક એકલવાયુ કામ છે. તે લાય સૌથી મોટામાં મોટું જો કોઈ ફરેબ હોય તો એ છે કે તમે એકલા લખી શકો. તમારી આસપાસ તમારું જેટલું પણ ફીડબેક તમને મળતું હોય એ પણ તમારા કામને એટલું જ શેપ કરી શકે. એ જ લિરિક્સ અથવા તો તમારી પોતાની જે કંઈ પણ અભિવ્યક્તિ હોય એ છૂટી એવી રીતે પડી કે ત્યાં ડિફરન્ટ ફોર્મ્સ, રાઈટ? અલગ અલગ રૂપ છે લખાણના, અલગ અલગ જોનરા છે લખાણના. અને મંચ પર જ્યારે વિનોદભાઈ બેઠા હોય ને ત્યારે જોનરાની વાત કરતી વખતે થોડું ધ્યાન રાખવું પડે. કારણ કે રૂપ વિશે, સાહિત્યના રૂપ વિશે, સાહિત્યના જોનરા વિશે કદાચ જે કક્ષાનું અને અથવા તો જે ઊંડાણનું કામ આપણને એમના કવનમાં જોવા મળે એક સિન્ટેક્સ જોવા મળે. હું જો જંગલની જૂની જોગણ ગીર ગજાવતી આવી સિંહ વિચારું કે એનું સાવ ઊંધું પાસું બિટ્ટુ હા બોલ જેવું ગીત વિચારું. હટીને થોડી વાત કરીએ, જનરલાઇઝ થોડી વાત કરીએ. કોઈ પણ વસ્તુ ભાષામાં મને જે મેં ફીલ કરે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે આપણી ગુજરાતી ફિલ્મ બનતું હોય અને ડાયલોગ જ્યારે મને ઇંગ્લિશમાં લખીને આપે ને ત્યારે મને બહુ ધર્મ સંકટમાં આવે. મને ફીલ નથી થતું ભાઈ ગુજરાતીમાં લખો, ગુજરાતીમાં. કારણ કે ડાયલોગ બધા ગુજરાતીમાં જ લખ્યું હોય ઇંગ્લિશ. વોટ્સએપ લેંગ્વેજ હોય એટલે યા હા, બધી લિપિ અલગ થઈ જાય ત્યારે મને બહુ જ ટફ પડતો હોય છે. પછી બીજી વાત કે મારી લાઈફમાં પહેલા વાર મેં કોલેજનું પગથિયું ચડી યા પ્રોગ્રામમાં આવવા માટે બહુ ખુશી થઈ. ઓ માય ગોડ. હવે હું કહી શકું કોન્ફિડન્સ કે કોલેજ હું ગઈ છું. કારણ કે મારો સબ્જેક્ટ છે કોમેડી, બરાબર છે? પૂરું આમ ભૂલી બહુ જાઉં છું. આ ભાઈનું નામ હું અત્યારે ભૂલી ગઈ. બહુ વિનોદભાઈ. કારણ કે મારું ખરેખર ભૂલકટ ખાતું છે, રોજે રોજ ભૂલી જાઉં છું. એટલે મારો કોઈ દુશ્મન હોતા નથી. કારણ કે દુશ્મન માટે શબ્દ યાદ રાખવા પડે અને શબ્દ મારી પાસે નહીં. મારે કોઈને કહેવું હોય ને થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું? તો મારી ઝપટમાં આવી આપણે મળ્યા એ પહેલાનો તમારી ઝપટમાં છું. હા, ઓહો હો. હવે હું સર્વે વિનંતી કરીશ કે જેઓ પાર્થભાઈનું સન્માન કરશે. હવે સરને જ વિનંતી કરીશ કે જેઓ નીરજભાઈનું સન્માન કરશે અને ત્યારબાદ જાનકીબેન બને. નિવેદભાઈ, ઓહો, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હું આને લખીશ કારણ કે સાહિત્ય સરિતા જ્યારે શરૂ થયું ત્યારે મારું લખાણ શરૂ નહોતું થયું, પણ અત્યારે મને અહીંયા યાદ કરી અને આ પેનલિસ્ટ કરતાં વધારે તો એઝ અ સ્ટુડન્ટ હું એને ગણીશ, કારણ કે મને એટલું બધું જાણવા મળ્યું છે નિવેદભાઈ, પાર્થભાઈ અને વિનોદભાઈ સ્પેશિયલી એમની પાસેથી એટલું બધું મને જાણવા મળ્યું છે. એન્ડ ઇટ વોઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ. મને બહુ મજા આવી અને મેઇન તો વોલન્ટિયર્સને ભાગતા જોઈને, વોલન્ટિયર્સને આટલી બધી મહેનત કરતા જોઈને એમ થાય કે સ્ટડીઝ કરતાં એન્જિનિયરિંગ કરતાં આ એક એક્સ્ટ્રા કરિક્યુલર, એક એક્સ્ટ્રા એફર્ટ્સ નાખવાની, પણ આટલા દિલથી, એવું નહીં કે કરવા ખાતર. એ મને ખૂબ ગમ્યું. ઓલ ધ બેસ્ટ બધાને. થેન્ક યુ સો મચ બધી જ હોસ્પિટાલિટી માટે એન્ડ એવરીથિંગ. બધી જ રીતે કોઈ જ અગવડ નથી પડી, પ્લસ મજા પણ એટલી આવી બધા સાથે. તો મને બહુ જ ગમ્યું અને હું બધા સાથે એકવાર સેલ્ફી બી લઈશ, બધા સાથે વિડીયો બી લઈશ, બિકોઝ આઈ લવડ એવરીથિંગ. જે એન્કરિંગ કરવા માટે બી છોકરીઓ આવી હતી એણે કેટલું સુંદર બોલ્યા. આઈ લવડ એવરીથિંગ અબાઉટ સાહિત્ય સરિતા. અને આઈ રિયલી વિશ કે સાહિત્ય સરિતા દર વર્ષે આમ જ થાય. તમારા જેવા મહેનતુ તમારા જુનિયર્સ બી આવે, એ બી આટલી મહેનત કરે અને વર્ષો વર્ષ આ ચાલતું રહે. થેન્ક યુ સો મચ. કંગ્રેચ્યુલેશન્સ. ઓલ ધ બેસ્ટ. ફોટો વિડીયો કંઈ બી ચાલશે. હા, વિડીયો લઈ લે. રવિયા
એ ભાઈ સાહિત્ય સારી અરે એ ભાઈ આમ જો એ ભાઈ સાહિત્ય સરિતા કઈ બાજુ જોવાનું હે ભાઈ अच्छा मुंह से बोलो मुंह से नहीं मेरा मैं कब बच्चा से सोच रहा था किसको दूं कोई और अच्छा ऑप्शन दिखा ही नहीं जुग जुग जो मेरा लाल फूलों की तरफ तुम निखर जाओ और 2 फूल तुम्हारे घर में आए पहला सब बंद करो वरना मैं भी आ रहा हूं। ना फूल आए पहला પછી 2 फूल खिले ऐसा हमारा आशीर्वाद है मेरा बच्चे जुग जुग जियो बेटा बहुत धन्यवाद नाम क्या रखा है मम्मी ने यश तिवारी रखा है मम्मी ने यश रखा है अरे मम्मी तो रखते हैं आप थोड़ी रखते हैं ये क्लासमेट नहीं रखते नाम वो तो हमारे सीनियर है अच्छा सीनियर है ओके ओके यश नाम सीनियर मोटा होता है कि छोटा होता है अच्छा नहीं जूनियर छोटा मेरे को हाथ पता चला थैंक यू सो मच बेटा बिल्कुल बिल्कुल मैं संभाल के रखूंगा जब तुम्हारे 2 बच्चे आएंगे तब मैं ये फूल उसको दूंगी रखूंगी यार तक फूल मुरझा जाएंगे मगर अरे नहीं मुरझाएंगे क्यों मुरझाएंगे पानी में डुबो के रखेंगे प्रेम से दिया क्या बात है प्रेम से दिया फूल थोड़ी मुरझाएंगे अच्छा देखती हूँ नंबर ले लेना उसको बोल दूंगा मुरझा गया थैंक यू सो मच मेरा बच्चा थैंक यू हेलो गाइस મારી સાથે છે દેશના વડીલ દેવાંશ હોળાષ્ટમાના દિવસે ગ્રહણ બેસવાનું છે તેના વિશે 2 શબ્દ બોલો અહીંયા મજા આવે છે જો મારે એકને દે તારી માથે નહીં જાય અહીંયા અરે અહીંયા આવતા તું આવતું હાલ હોળાષ્ટમાના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે તો તમારું શું કેવું છે બોલો અચ્છા હસવાનું એમ અચ્છા તમારું શું કેવું છે અહીંયા આવું તો પડે બગા અહીંયા તમારું શું કેવું છે બોલો ચંદ્રગ્રહણ હોવાથી અમારા માથાના વાળ ખરી ગયા છે દેવાંશ સાંભળ તો આવું છે ચંદ્રગ્રહણની અસર દેખાવા મને છે તમે જોઈ શકો છો હાલ ગાઈસ દેવાંગને આયા તને મળાવ અહીંયા દુનિયાની દેશભરની ડાઈ વાતો કરશું અમે એ જ છે અમારા બાલ ગોપાલ અલા હે રાડી તો જપાડા હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બેટા हेलो हेलो जय श्री कृष्ण जय श्री कृष्ण और मैं इंग्लिश में बोलूँ तो तुम्हारे साथ बात कर सो या हम टेबल्स ऊपर चढ़ी और नीचे पड़ी तो झिमड़ा हुई क्या हुई झिमड़ा हुई हम समझी या मॉर्निंग ये हमारा શું કહેવાય બોડી ચેકઅપ કરવા આવી ગયા છે યસ अब जानकी की बारी अरे लीडर बेटी मेरी जानकी बेन राइटर छो भाई हाँ કીર્તિદાનનું સોંગ એક ના આવ્યું લાડો હમણાં લખ્યું છે 250 જેટલા સોંગ લખ્યા છે બેને अरे ऐसा थोड़े होता है आज तो स्पेशल दिवस है अरे મને એ તકલીફ છે જે મારે સામું જાઉં હા વાહ ખબર પડી યસ બડ શાખા અભી ઉડી જાય ગાતો તારો સોંગ મુકેશભાઈ નથી નામ ખોટું હા મિતેશભાઈ अच्छा वो मुकेश समझिए हम में तो लोचा मारो तफावत नहीं के टीकाकरण करावा है नामकरण के टीकाकरण शुरू हो गया हमारा खून पीने आए
ओए मेरा लोई केवा था भाई मेरा रोटला अभी बाकी है ने तो कथरो टूटकी मूकी हो दीदी बेन हमारा रोटला नहीं करो और भीना भीना चोट से रहवा दे बीजो लईसो આમ તો ઉટકી નાખ્યા હજુ એક રોટલો બન્યો છે આ બીજો અમે 4 જણ ખાવાવાળા છે અને આને શીખો શું ઉતાવળ આવી તો ધડાધડ ઉટકી નાખ્યું નળમાં જાણ પાણી બંધ થઈ જવાનું એમ હે નથી લખાતો ખબર નહીં મને એ ભગવાન મેરા રોટા કા એડસા કા તેસા કરી નાખ્યા બેને આજે બાજરાના રોટલા અને ચા ખાવાની છે ના બેને જોઈ શકો છો તમે યસ जो मुंह छुपा रही है उसने मेरा कथरोट धोई नाखी है 2 रोटला बाकी है फिर भी કેટલી ઉતાવળી આનું નામ કહેવાય સમય से पहले સમય से पहले વાસણ ઉટકી નાખો હવે એક રોટલો કરી ફરી ધોઈ નાખજો ને इधर देख અને બટાકા અલા શું બને છે આલુ પરોઠા